તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો હું આજે તમારા માટે લઈને આવી છું દૂધીની સ્મૂધી. યસ, તો એમના માટે છે આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની છે એ જરૂર પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક આપણે મિક્સર જારમાં છે એ આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ઉમેરી દઈ છીએ, જેમાં દૂધી છે, 2 થી 3 નંગ આમળા છે, ફુદીનો છે, એક નાનો ટુકડો હળદરનો છે અને થોડીક મેં કોથમરી પણ લીધેલી છે. દૂધી છે એ અરાઉન્ડ અડધી દૂધી છે નાની એ મેં લીધેલી છે. અને આની અંદર છે 1 ચમચી મરીનો ભૂકો અને પિંચ ઓફ આપણે સંચળ પાવડર છે એ એડ કરી છે. અને સંચળ પાવડર એડ થઈ ગયા પછી અડધાથી પોણા ગ્લાસ જેટલું છે હું અત્યારે પાણી એડ કરું છું અને આને પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી લઈએ છીએ. અને આ સ્મૂધી છે આપણે થોડીક થીક રાખી છે, એટલે વધારે પાણીનો ઉપયોગ નથી કરતા અને બહુ પતલી નથી કરતા. હવે એને એક બાઉલમાં છે હું ટ્રાન્સફર કરી લઉં છું અને તેની ઉપર છે હું ચિયા સીડ્સ છે એ મારી પાસે અવેલેબલ છે તો હું એક સ્પ્રિંકલ કરી દઉં છું. બિકોઝ ચિયા સીડ્સ છે એમાં ઘણા બધા એમિનો એસિડ આવેલા છે, ઇવન કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ છે એ બધા છે, તો ખૂબ જ સારા છે આપણા હેલ્થ માટે. તો મેં અત્યારે એ એડ કરેલા છે અને તેની ઉપરથી છે અહીં મારી પાસે છે અખરોટ છે એ હું છે એ રાખી દઉં છું. અને આ બાઉલને છે ફ્રીઝમાં છે એ હાફ એન આવર સેટ કરી અને જે આપણા ચિયા સીડ્સ છે એ એકદમ છે એ થોડાક ફૂલી જશે તો તેને છે આ સ્મૂધીને પીવાની ખૂબ જ મજા આવશે. તો તમે જો ડાયટિંગ કરતા હોય અને વેઇટ લૂઝ રેસીપી સર્ચ કરતા હોય તો આમાંની બેસ્ટ રેસીપી છે અને ફક્ત 5 મિનિટમાં બની જાય એવી છે આપણે દૂધીની સ્મૂધી.